આચાર્ય શ્રી શિક્ષકો તથા મારા વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, હું વાડા સંધ્યા. તો આજે હું આપણા ભારતની પ્રાચીન અને અર્વાચીન સાંસ્કૃતિક વિશે કંઈક કહેવા માંગુ છું. તો આપ સૌ શાંતિથી સાંભળજો એ મારી નમ્ર વિનંતી. કે સાહેબ, જિંદગી તો મોજથી માણી લેવી જોઈએ. શું ખબર કાલે તમારો જ પ્રોગ્રામ હશે ને તમે જ ગેરહાજર હશો. આજે ખરેખર આવું જ છે. વાત કરીએ સંસ્કારની. આજે કેવું છે જે આપણા ભારત દેશમાં જ જોવા મળે છે. આપણે ક્યાંય આઉટ ઓફ કન્ટ્રી જઈએ ને, વિદેશમાં, ત્યારે વિમાનમાં કે હેલિકોપ્ટરમાં બેસીને ત્યારે કોઈ વ્યક્તિ નાસ્તો કરતો હોય તો આપણા સામે નજરે પણ નથી કરતો. ને આપણો ભારત દેશ એક એવો છે કે જ્યાં આપણે બેઠા હોય ને તો કોકના ખાખરા ખોલે, એ કોકની જલેબી ખોલે, કોકના ફાફડા ખોલે ને કોકના લાડવા ખોલે કે સાથે સાહેબ જમવા બેસે. આ છે આપણો દેશ. આજે આપણે કોઈને પૂછી પણ નથી શકતા કે કેમ છો. આપણને આપણો અહંકાર રોકે છે. આપણે કોઈ પૂછે કે મેં તમને ક્યાંક જોયા છે તો આપણે પ્રેમથી જવાબ આપી શકીએ ને કે મેં તમને ક્યાંક જોયા છે. હું વળી આઈની છું, આઈ ડોન્ટ નો, જોયા હશે. પરંતુ આપણું કામ કરતા આપણનો ઈગો આપણને રોકે છે કે સાહેબ, જિંદગી જીવતા આવડી જાય ને તો શું જતું કરવું અને શું જાતે કરવું આ ખબર પડી જાય ને તો યાર જિંદગી જીવવાની જુલામી અલગ પડે છે. આજે આપણને એનું જોર મળે છે, પરંતુ વ્યક્તિને એ નથી ખબર કે આપણે આપણા દેશની સંસ્કૃતિ બચાવવા જઈ રહ્યા છીએ, પરંતુ આપણો રસ્તો ભૂલી ગયા છીએ. એક પિતા એવું ઈચ્છે કે મારા દીકરા પાસે મોબાઈલ હોય, 50 લાખનો, 20 લાખનો, આમ ભારે મોબાઈલ. મારા દીકરાની છાપ પડવી જોઈએ. મોબાઈલ તો આપશે, પરંતુ મોબાઈલ ખોવાઈ જશે તો પૈસાની કોઈ કદર નથી. બેટા, તારા હારેનું મારું કનેક્શન તૂટી જશે. આજે એવું કોઈ નથી વિચારતું. સમાજમાં લોકો વારસો આપે છે ને તો સાહેબ લોકો પાસબુકનો વારસો આપે છે. જરૂર તો પાસબુકના વારસાની હોય છે, જે આજે નથી. કોઈ વ્યક્તિ આપણને આપણું કામ કરતા જો નાના અનુભવે, જેને આપણે ખૂબ સરસ કહે છે, જે વ્યક્તિને પોતાનું કામ કરતા જો નાના અનુભવે હોય ને એ માણસને તો જીવવાનો જ અધિકાર નથી. હકીકતે આવું જ છે. જે માણસને પોતાનું કામ કરતા જો શરમ આવતી હોય એ માણસને તો જીવવાનો જ અધિકાર નથી. કે સાહેબ, આપણી જ માં જ્યારે આપણે નાના હતા ને ત્યારે તો એ જગ્યા પણ ન જતી કે હું કઈ જગ્યાએ છું, આ જાહેર છે કે ખાનગી છે, છતાં પણ આપણને સ્તનપાન કરાવતી જોઈને સ્તનપાન ન કરાવી હોત તો સાહેબ આજે આપણે અહીંયા ન હોત. વાત કરીએ આપણા દેશની સંસ્કૃતિ ઉપર. આપણો દેશ તો સ્ત્રીનો દેશ, નારીનો દેશ, સતીવ્રતાનો દેશ. અરે નજરે કરી પેલી સતી અનસૂયા ઉપર ત્યારે ખબર પડે છે. ત્યારે દેવો, સાધુ બનીને આવે છે ને તેમની પરીક્ષા લેવા આવે છે ને કહે છે કે અમે સાધુ જમીએ તારા આંગણે, પણ અમે નગત્વ થઈને જમીએ. જોઈએ ના પાડે ને તો એને સ્ત્રી ધર્મ લાજે, અને હા પાડે ને તો એને ગૃહિણી ધર્મ લાજે. માં સતી અનસૂયા ભગવાનને પ્રાર્થના કરે ને હાથમાં હથેળી પાણી છાંટે છે, બે વર્ષના બાળક બનાવી દે છે. સાહેબ, હવે વિચારો, કપડા પહેરે તોય શું અને ના પહેરે તોય શું. આ છે આપણા દેશની નારી. આજે વાત કરું હું બધા યુવાનોની. હું અહીંયા આવું બધા યુવાનોને જોઉં, કંઈક કરવાની ઈચ્છા કરું, ત્યારે મને લાગે કે નહીં, કંઈક છે. કહેવાય છે ને કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. વાત કરીએ આજના કોલેજના યુવાનોની. આજના કોલેજની યુવાનો નિત નવા શોભે છે મિત્ર ચલચિત્ર, વ્યસનમાં લ્યા છે 120 નો માવો અને કરે છે ઋત્વિક રોશન હોવાનો દાવો. પીએ છે બીડી સિગારેટ, મારે છે પોતાને ગ્રેડ. નથી તેમાં ગુણ કે નથી તેમાં વિવેકતા, ક્યારે મળશે દેશને વિવેકાનંદ જેવો વારો. આજે આપણે આવા યુવાનોની જરૂર છે કે આર્મી, કે જેમનો આભાર માનવો જોઈએ. આર્મી વિશે મારે જરૂર એટલું કહેવું છે કે મરતે હો યા સનમ કે લીએ, ના દેगी वो दुपट्टा कफन के लिए, तुझे मरना है तो वतन के लिए मरो ना, तिरंगा मिलेगा कफन के लिए. કંઈક કરવું છે આપણા વતન માટે. કે પહેલો આભાર તો ભગવાનનો કે સાહેબ જેને આપણા મા બાપને જન્મ આપ્યો. બીજો આભાર કે મા બાપનો કે જેને આપણને જન્મ આપ્યો. થેન્ક યુ શબ્દ તો નોર્મલ છે કે સાહેબ કહેવાય છે ને કે નાનપણમાં તો કીટા અને બુચ્ચા કરીને પણ સંબંધ સુધારી લેતા, અત્યારે તો સોરી અને થેન્ક યુ કહીને પણ સંબંધ બગડી જાય છે. કે લોકો કહે છે ને કે સ્ત્રી અને પુરુષ. હું પુરુષના વિરુદ્ધમાં તો નથી બોલતી, હું તો પુરુષના પક્ષમાં બોલું છું. કે સવારે 9 વાગે પગમાં બૂટ પહેરવું ને રાતે 10 વાગે પગમાંથી બૂટ કાઢવું ને માત્ર પુરુષને જ ખબર હોય છે. કે સ્ત્રી સવારે 7 વાગ્યામાં દરવાજો ખોલીને દૂધ લેવું ને રાતે 10 વાગે દરવાજો બંધ કરીને દૂધ મેળવવું ને માત્ર સ્ત્રીને જ ખબર હોય છે. કે હું તો મારી જિંદગીમાં બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે
કે જેમને મને અહીં ત્રીજી વાર બોલવાનો મોકો આપ્યો છે કે આભાર માનું છું અમારી સ્કૂલ આચાર્ય સરનો કે બીજો આભાર મારા પપ્પાનો કે જેમને મને કોઈ દિવસ ના નથી પાડી કોઈ પણ પ્રોગ્રામમાં આખો દિવસ મજૂરી કામે જાય રાતે થાકી જાય છતાં પણ મને ના નથી પાડતા અને સાહેબ સવારે હું સૂતી હોય ને મારા પપ્પા ઉઠી જાય છે કે આભાર માનું છું મારા પપ્પાનો કે ભગવાને મને આ મા બાપના ઘરમાં જન્મ આપ્યો કે બાળકે ઘરે પસંદ કરીને જન્મ લે છે 100%ની વાત સાચી છે ભગવાને ત્યાં મોકલે કે ત્યાં તેની કદર થશે શું કહેવાય તક વગરનું ટેલેન્ટ નકામું માણસને કોઈ દિવસ તક ના મળે અને પરિવારને કોઈ દિવસ સાથ ના મળે વ્યક્તિ કોઈ દિવસ આગળ ન વધી શકે કઈ દેવાની આદતને સુધારી લેવાની દાનત હોય ને તો સાહેબ ભૂલમાંથી પણ ઘણું બધું શીખી શકાય છે બાકી દુનિયાનો તો એક જ નિયમ છે કે નામ ક્યાં સુધી કામ બાકી દૂરથી સલામ જય હિન્દ જય ભારત અસ્તુ જેમને મને અહીં બોલવા